સમાચારમાં આગળ વાત ચાણસ્માના ઝીલિયા ગામે મોડી રાત્રે હિંસક હુમલો થયો। લાકડી અને ધોકા સાથે એક ટોળું ઘર પર તૂટી પડ્યું હતું। હુમલાખોરોએ પોલીસની 112 વાન પર પણ હુમલો કર્યો। આ ઘટના સંદર્ભે ચાણસ્મા પોલીસ મથકે 2 ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે પોતે ફરિયાદી બની ગુનેગારો સામે કાર્યવાહી કરી છે, તો અન્ય ફરિયાદમાં 15 થી 20 શખ્સના ટોળાનો પણ ઉલ્લેખ છે। મંદિરના ફાળા બાબતે થયેલી તકરારમાં હુમલો કરાયો હોવાની વિગતો છે। ભાવેશ રબારીના ઘર પર ટોળાએ આતંક મચાવ્યો હતો। પોલીસે આ કેસમાં 3 ઇસમોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। આ હુમલામાં વપરાયેલી એક ગાડી પણ પોલીસે તપાસ માટે ડિટેઇન કરી છે। ગામમાં શાંતિ જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઈસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા। ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા। આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો અને અત્યારે આ પરિસ્થિતિ જોતા પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે ઘટના ઉપર આ જે ઈસમો હતા એ મળી આવેલ હતા, પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઈસમો હતા એમાંથી 3 ઈસમોને ડિટેન કરેલા છે, એક ગાડી પણ ડિટેન કરેલી છે અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે।